પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સુવાર્તાની શરૂઆત કે આહવાન, આજ્ઞા ક્યારથી આપવામાં આવી? લુકની લખેલી સુવાર્તા 20 અધ્યાય 10મું વચન. જ્યારે ઈસુના જન્મ સમયે ઘેટા પાળકો એ અંધકારમાં બેઠેલા હતા. એમ કે છે કે અંધકારમાં બેઠેલા લોકોએ મહાન પ્રકાશ જોયો. લુકની લખી સુવાર્તા 20 અધ્યાય 10મું વચનમાં દૂતોએ કહ્યું, બહુ મોટા આનંદની સુવાર્તા એ મેં તમને કહીએ છે, જે સર્વલોકને માટે થશે. આનંદની સુવાર્તા સર્વલોકને માટે, મોટા આનંદની સુવાર્તા સર્વલોકને માટે. અને આ ઘેટા પાળકોને આહવાન આપ્યા મુજબ તેઓ ગયા, સગડું જોયું, નિહાળ્યું અને સર્વને કહ્યું. એનો અર્થ એમ કે સુવાર્તાની શરૂઆતના આહવાન ઈસુના જન્મ સમયથી થઈ. અને એટલે આજે પણ એ સુવાર્તાની વાત આપણે, બહુ મોટા આનંદની સુવાર્તા એ આપણે બીજા લોકોને કહી શકીએ છીએ. લુકની લખેલી સુવાર્તા 20 અધ્યાય 31 ને 32 વચન. સર્વ લોકને સમ્મુખ એ સિદ્ધ કર્યું છે કે વિદેશીઓને પ્રકાશ આપવા સારું. વિદેશીઓ સુધી સુવાર્તાની વાત જાય, વિદેશીઓ પ્રકાશમાં આવે, વિદેશમાં બેઠેલા લોકો પણ સુવાર્તા સ્વીકારે, એટલા માટે આ વચન આપવામાં આવેલું છે. એની ભવિષ્યવાણી શું હતી? તો જૂના કરારમાં યશાયા પ્રબોધકનું પુસ્તક 52મો અધ્યાય અને 52મો અધ્યાય અને 7મું વચન. જે વધામણી લાવે છે, જે શાંતિની વાત પ્રગટ કરે છે, જે કલ્યાણની વધામણી, તારણની વાત સંભળાવે છે. એટલે અગાઉથી યશાયા પ્રબોધકે આ ભવિષ્યવાણી કરી હતી કે આ શાંતિની વાત, આ વધામણીની વાત, આ કલ્યાણની વાત, આ તારણની વાત પ્રગટ કરવામાં આવેલી છે. યશાયા 61 અને 1. દિનોની વધામણી કહેવા સારું, યહોવાએ મને અભિષિક્ત કર્યો છે. આ સુવાર્તાના કામ સારું મને મોકલવામાં આવેલો છે. આ દિનોની વધામણી કહેવા, તારણની વાત કહેવા માટે પ્રભુએ તમને ને મને પસંદ કર્યા છે. હેબ્રીઓને પત્ર 4 અધ્યાય ને 2 વચન કહે છે કે કેમ કે આપણને સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે, આપણને પણ એ સારી વાત કહેવામાં આવેલી છે જે આપણે બીજા સુધી લઈ જઈ શકીએ છીએ. સુવાર્તામાં ઈસુને પ્રગટ કરવા, સુવાર્તા પ્રચાર કરવામાં આવે ત્યારે સંત પાઉલ કહે છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત, એટલે કે ખ્રિસ્ત પ્રગટ થવા જોઈએ. 2 કોરિન્થી 4 અધ્યાય 5મું વચન. સંત પાઉલ કહે છે કે અમે ઉપદેશ કરતા પોતાને પ્રગટ કરતા નથી, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને ઈસુના દાવો છે, અને ઈસુના દાવા સાથે એ લોકોની આગળ અમે પ્રગટ કરીએ છીએ. અને ઈસુની વાત અમે સુવાર્તા, અમે પોતે જાતને પ્રગટ કરતા નથી, પણ ઈસુને પ્રગટ કરીએ છીએ. એ સુવાર્તાની વાત પ્રગટ કરવા માટે પ્રભુએ તમને ને મને પણ પસંદ કર્યા છે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજની સવારની પળોને માટે, તમારા વચનને માટે આભાર. આજના દિવસમાં રાખેલું અદ્ભુત વચન તમે અમને આપ્યું, વચનના પ્રકાશમાં અમને દોર્યા માટે આભાર. આ સુવાર્તા વધામણીની વાત કહેવા અમને પણ તમે પસંદ કર્યા છે. ખ્રિસ્ત ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.